માળિયા હાટીનાના આજે કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયનું ધીમી જોશી નામની 5 વર્ષની બ્રાહ્મણ બાળાના હાથે ઉદ્ઘાટન કરાયું। અમારી સરકાર આવશે તો આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો અને મધ્ય ભોજનનો પગાર ડબલ કરશું અને પેલી કેબિનેટની મીટિંગમાં 30 લાખને નોકરી આપીશું। હીરાભાઈ જોટવાનું વચન। માળિયા હાટીનામાં આજે કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન ધીમી જોશી નામની 5 વર્ષની બ્રાહ્મણ બાળાએ કર્યું છે। આ પ્રસંગે કોંગ્રેસના ઉમેદવાર શ્રી હીરાભાઈ જોટવાએ કોંગ્રેસ સરકાર આવશે તો અમો આંગણવાડી બહેનો, મધ્યાહન ભોજનની બેન અને આશા વર્કર બહેનોના ડબલ પગાર કરવાની ખાતરી આપી છે। હીરાભાઈએ વધુમાં એમ જણાવ્યું છે કે અમારી સરકાર આવશે તો પહેલી જ કેબિનેટનો મીટિંગમાં 30 લાખની ભરતી કરવાનું વચન આપ્યું છે। કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ જણાવ્યું કે ભાજપમાં માત્ર ભરતી મેળો ચાલુ છે, બેકારોની ભરતી નોકરીમાં નથી કરતા, પણ ફક્ત ભાજપમાં ભરતી મેળો ચાલુ છે એમ હીરાભાઈએ જણાવ્યું હતું। અમે ખેડૂતો અને ગરીબોને એક વર્ષમાં 1 લાખ રૂપિયા આપવાની ખાતરી આપી હતી। કોંગ્રેસ સરકારે કરેલા વિકાસના અનેક દાખલા હીરાભાઈએ આપ્યા હતા। પેન્શન યોજના પણ શરૂ કરવામાં આવશે એમ હીરાભાઈએ જણાવ્યું હતું અને ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા। આ કાર્યક્રમ ચંદ્રિકાબેન ચુડાસમા, બાબનભાઈ વાજા, ખુમણભાઈ સિંધવ, રણજીતસિંહ પરમાર, ભરતસિંહ ભલગરિયા, પિયુષભાઈ પરમાર, હરસુખભાઈ સિસોદિયા સહિતના મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા અને કોંગ્રેસને જીતાડવાની ખાતરી આપી હતી। બનેશે ચુડાસમા, TV18 ન્યૂઝ, માળિયા હાટીના। TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24 કલાક પડે પળના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી, ઉકેલ અમારો ના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે। ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ, વિશેષ સાહિત્ય, રસોઈ, કળા, ખેલ જગત, મનોરંજન, જ્યોતિષ, પંચાંગ, ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે। તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ, જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ। તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ। TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24 કલાક પડે પળના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી, ઉકેલ અમારો ના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે। ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ, વિશેષ સાહિત્ય, રસોઈ, કળા, ખેલ જગત, મનોરંજન, જ્યોતિષ, પંચાંગ, ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે। તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ, જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ। તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ। માળિયા તાલુકાના અમરાપુર ગામેથી પ્રવાસની શરૂઆત કરેલ। આજે માળિયા તાલુકા મથકે એક સભાને સંબોધી ત્યારે તમામ સમાજ 18 વર્ણના લોકો હાજર રહ્યા અને એક સુરે ખાતરી આપી કે આ વખતે હીરાભાઈને ચૂંટણીમાં જીતાડવા એનું કારણ એ હતું કે ખૂબ ખેડૂતો દુઃખી છે, એમને MSP નથી મળતું, ઋણ
માફી નથી આપતા, ખેડૂતની સાધન સામગ્રીમાં 18% જીએસટી છે, ત્યારે આંગણવાડી બહેનોના ડબલ પગાર, આશા વર્કર અને મધ્યાહન ભોજનના ડબલ પગારની જ્યારે વાત થઈ ત્યારે બધા ખૂબ ખુશ થયા. એ ગરીબ બહેનોને પણ 1 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે અને 30 લાખ નોકરીઓની ભરતી કરવામાં આવશે. સ્ટાઇપેન્ડ ગ્રેજ્યુએટોને ચાલુ કરવામાં આવશે. તમામ લોકોનું ફરી પેન્શન શરૂ કરવામાં આવશે. ત્યારે તમામ વર્ગને રાહત તરફ લઈ જાય. ત્યારે તમામ લોકો હાલ પીડિત છે, એમાં ખેડૂતો, કર્મચારીઓ, આરોગ્ય અધિકારીઓ અને ખાસ કરીને જ્યારે હમણાં છેલ્લા સમયથી ના તો કોઈ પોલીસનો ભરતી મેળો, ના તો કોઈ ફોરેસ્ટનો ભરતી મેળો, ના તો કોઈ આરોગ્યનો ભરતી મેળો, ના તો કોઈ શિક્ષકનો ભરતી મેળો, ના તો કોઈ ડૉક્ટર્સનો ભરતી મેળો, માત્ર ને માત્ર ભરતી મેળો એટલે ભાજપમાં ભરતી મેળો ચાલુ રાખ્યો. એમનાથી પ્રજા ત્રાહિમામ થઈ ગઈ અને નેતાઓ લઈ ગયા, પણ આખી જનતા પ્રજા એ અમારી સાથે છે અને એટલો બધો આવકાર છે કે અમારો વિજય નિશ્ચિત છે. એવું આજે રામનવમીના દિવસે ભગવાન રામના રામ કરી અને આજે પ્રવાસ શરૂ કર્યો. ત્યારે ભગવાન રામને કહે કે ફરી અમારા વિસ્તારમાં રામ રાજ્ય સ્થાન, એટલી જ વિનંતી સાથે જય શ્રી રામ.